नहीं हारा हाँ नहीं हारा એવું गमता ज नहीं माछी बनावा बटली देवा सौ तो मित्रों अमे गेटअपमां આવી ગયા ને હવે આપણે શૂટિંગ સ્ટાર્ટ કરવાનું હોય તો टोमेटो खाવું હો जय माताजी शुभ सवार स्वागत है तमाम ठाकुर साहिब ब्लॉग्स में हूँ छूं साहिल ठाकुर ने आज जो तो रॉयल फनी शूटिंग तो आपणे जवानुं छे वडनगर ने हाँ मित्रों आज शूटिंग में आपणे दाल बाटी पण बनावવાની છે तो बने जो व्लॉग में मित्रों बहुत मजा आवशे। तो मित्रों अमे लोकेशन पर पहुँची गया छीए ने अत्यारे जई रह्या छीए खेतरमां जो आपणा भूरीबेन हाय मित्रों ठेलो लईने जईए छे बहुत दूर दूर बहुत ठाक लागी गयो छे पूरा बे बिहाड़े करो जो मून मासी बे चाली रह्या छे तो हमारो वीडियो गमे वीडियो के ब्लॉग छे व्लॉग हाँ हमारो ब्लॉग गमे तो लाइक शेयर ने सब्सक्राइब करवानुं तो पाहा भूलता ना बुरा बे बिहाड़े नहीं बाइक पर ना बेहाड़े बोलजो केवुं करे नहीं हेरती हेरती है के ए तो अमे एवा सत्य में नहीं नहीं हारा हाँ नहीं हारा एवं गमता ज नहीं माछी बनावा बटली देवा सौ ना बदले तो मित्रों आओ अपना लोकेशन पर जाइए અને સ્ટાર્ટ કરવાનું છે શૂટિંગ અને હવે દાળ બાટી અમાર ખાવાની લોકેશન ઉપર દાળ બાટી બનાવવાની હજુ લોકેશન ઉપર જવા તો પછી દાળ બાટી ખવડાવીએ હો તો મિત્રો અમે લોકેશન પર પહોંચી ગયા અને હવે બધા ગેટઅપમાં આવવાના છે તો આ ટેટો ભૂરા ભાઈ કહેવો કોક સ્ટોરી બોરીનું स्टोरी अहियाँ बनावानी है स्टोरी बनी जाए तमने बात करी दी है मतलब कपड़ा पहरीने तैयार થઈ જાઓ અમે આ માસી દાળ લેતા અમદાવાદથી કિલો તો અમે અહીંયા દાળ બાટી હવે બનાવશો અને પછી ખાશો તો તમારે મિત્રો ખાવી હોય તો કમેન્ટ કરજો તો અમે મોકલાવશો પાર્સલ બાર્સલ હું કેવડું હમણાં મિત્રો તો કે ખાવા આવજે હા તો ફૂટા ખાવા લ્યો આ તો ફૂટે નહીં વિચારતો ના જે પ્રિયાંશ બી આવ્યો નહીં પ્રિયાંશ રજા નહીં તાર ટેટા કંઈક તો કે યાર પેલા ભાઈ અમદાવાદથી આવ્યા છે તમારે કેવું છે અમદાવાદના વિષય જે અમદાવાદ બ્લોગ પહોંચે તો આ ભાઈને ઓળખતા હોય તો કહેજો કોમેન્ટ કરજો અને મને તો ઓળખો તો જ કરજો નકર ના કરતા તો મિત્રો અમે ગેટઅપમાં આવી ગયા ને હવે આપણે શૂટિંગ સ્ટાર્ટ કરવાનું હોય તો જો બધા ગેટઅપમાં આવી ગયા ટેટો અને મિત્રો અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને આ વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ ચેનલને જરૂરથી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી સ્ટોરી જોરદાર છે મિત્રો સપોર્ટ આલજો ને આ બાજુ બધા એક્ટર આવી ગયા ભાઈ આપણો વખત ના હોય તો હવાળો પકવા દઈએ છે ટોમેટો ખાવું હો ભાઈ પણ એ હેઠું નહીં યાર એઠું આ બાસી ખાઓ પાંચ સ્ટોરી લઈએ આ બાસી થોડું ખાઓ ખાઈ જો ચાલશે વધુ એ નહીં સોહિલ કહે ભાઈ મન વઢો કહે એ મન ગોમના લોકો મેનો મારે રે મારો તો કોઈ મોર વઈઠો એ આકો હા એ કોકડી ખાન દે જઈ જાય પ્યાજો ચાલો હા એ ભગવાન કેટલો વરસાદ પાડવાનો છે શિખર આ મારું ઉંસલું બધું પલાળી નાખ્યું ના ટાટ્યું વાટ્યું તો જેવા ફાટી ગયા છે ના ડોસી તો શિખર ખેતરમાં આવવાનું નામ જ નહીં લેતી ને પગ તેજે પલાવે છે ઘરમાં ને ઘરમાં રે હા તો જો મિત્રો વીરમત્રાએ વાણ ભેગા કરી રહ્યો છે કારણ કે આપણે અંગારા બનાવવાના છે ને અંગારામાં આપણે શેકીશું બાટી તો જો એને બાણ બહુ બધા ભેગા કર્યા છે ને પૂરો પણ છે તો આપણે અંગારા બને ત્યારે આપણે બાટી શેકીશું ત્યાં સુધી બનાવવાનો વ્લોગમાં મિત્રોને હવે આપણે સળગાવીશું એટલે બની જશે અંગારા તો જો મિત્રો આપણે બાણને સળગાવી દે છે ને હવે આના બની જશે અંગારા એટલે આપણે આમાં શેકી દઈશું બાટી તો મિત્રો આપણે દાળ બાટી બનાવવાની હતી તો બાટી શેકવા માટે અંગારા અહીંયા તૈયાર થયા દાળ તો બની ગઈ જો અંગારા હા ના પણ રાવતાજી હા જય માતાજી કેમ છો મજામાં તો છો ને અરે મજામાં ખુશમાં રહેવું અંગારા અત્યારે રાવતાજીએ બનાવ્યા
તો જો મિત્રો મારા પપ્પા બાટી નાખી રહ્યા છે અંગારામાં અને બાટી શેકવાની છે ને જો એક નંબર બાટી બની છે ને 15 થી 20 જણા છે એટલા માટે આપણે બાટી વધારે બનાવી છે. તો જો આપણે બાટી શેકવા અંગારામાં નાખે છે ને પાછળ પ્રિયાંશ ઊભો છે. તો જો મિત્રો બધી બાટી આપણે નાખી દેવાની છે શેકવા માટે અને દાળ એક બાજુ રેડી થઈ ગઈ છે ને બાટી શેકાય એના પછી આપણે તરત જ જમવા બેસી જવાના છીએ. તો જો મિત્રો કમ્પ્લીટ બાટી શેકાવા દઈએ અને ત્યાં સુધી રાહ જોઈએ. બાટીઓ બધી નાખી દઈએ એટલે ત્યાં સુધી બન્યા રહો વ્લોગમાં. મારી મારી સગાડું દાળ બાટી બનાવ્યો હોય મારું સનાડું ઘઉં હોય અને મારા કારીગર અમદાવાદથી આવ્યા હોય. હા હા મારા મોજીરા મિત્રો દાળ બાટી બની ગઈ ને અત્યારે બધા ખાવા દઈ ગયા. જો લો ચમ દાળ બાટી નહીં ભાવતી. હા તો મિત્રો દાળ બાટી બધા ખાવા બેસી ગયા. તો જુઓ તમે શું નહીં મળે તો દાળ બાટી ખાવા આવતા રહો મિત્રો. 5 દાળ બાટી મોકલાવો. તો મિત્રો દાળ બાટી જમ્યા બાદ આપણે હવે શૂટિંગ કરવાનું છે સ્ટાર્ટ અને ત્યારે સ્ટોરી ડિસ્કસ થઈ રહી છે. તો બનાવો બ્લોગમાં મિત્રો. જો ના જો આ બાજુ ભૂરી બેન લાવી હોય ઇન્સ્ટાગ્રામમાં. તો ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ પતી ગયું છે ને હવે આપણે જઈશું ઘરે ને અત્યારે હું છું વડનગર ને આપણે જવાનું છે અમદાવાદ. અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.